ભારતીય અર્થતંત્રને ખોખલું કરવા પશ્ચિમ બંગાળથી બનાવટી ભારતીય ચલણી નોટોની સ્મગલિંગ કરનાર 3 આરોપીઓને લાખોની નકલી નોટો સાથે લીંબાદ પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત પોલીસ કમિશનર દ્વારા અપાયેલા સૂચના હેઠળ ભારત દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ચલણી નોટો લાવી સુરતના બજારોમાં નોટો ફરતી કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા આપેલા આદેશને લઈ ખાસ પોલીસ કમિશનર સેક્ટર 1 નાયબ પોલીસ કમિશનર ઝોન 2 મદદનીશ પોલીસ કમિશનર ડી ડિવિઝનની સૂચનાને લઈ પીઆઈ એન.કે. કામડિયા અને સીએસ ધોકડિયાની ટીમ પીએસઆઈ કે.એચ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે કિસ્સામે ફોન કરી પોલીસને નકલી નોટ કરનાર અંગે માહિતી આપતા લીંબાદ પોલીસે સ્થળે જઈ ત્યાંથી આરોપી સફીકુલ ઇસ્લામ શેખને પકડી પોલીસ મથકે લાવી તપાસ કરતી 500ના દરની તેની પાસેથી નકલી નોટો મળી હતી, જેથી વધુ પૂછપરછ કરતા આરોપીએ અન્ય આરોપીઓ રાકીબ શેખ અને તાજમહાલ ઉર્ફે મિલન મંડલાના નામો આપતા પોલીસને ત્રણે પકડી તેઓ પાસેથી 3,84,500ની નકલી નોટો કબજે લઈ તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।